बोलिए सदगुरुदेव की जय, कबीर साहेब की जय, अपने अपने मात पिता की जय। मुद मंगलमय संत समाज અહીં પધારેલા દેવીઓ, દેવતાઓ, સજ્જનો, બાળકો, મારા વતી આપ સૌને સાહેબ બંધની, સાહેબ બંધની, સાહેબ બંધની। આજે ભાદરવા સુદ પૂનમ, બચ્ચું માતાજીના તરફ એમના દીકરાઓ શ્રી રાઘવજીભાઈ તેમજ અન્ય કુટુંબીજનો, એમના દરેક ભાઈઓ, દેવી દેવતાઓ તરફથી આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બહુ સરસ છે, સારા એવા ભજન ગાયક કલાકારો પણ સારા છે। તબલાવાદ ઉસ્તાદ પણ એક બહુ સરસ મજાના તબલા બજાવે છે, એને ધન્યવાદ છે। હવે આપણે સમાજની અંદર જે બની રહ્યું છે, જે હકીકત થાય છે, એના ઉપર આપણે સાસુ અને બહુ, દેવી અને દેવતાઓ વિશે થોડું પ્રવચન કરીશ। એક નાનું એવું શહેર હતું। શહેરની અંદર એક મોટા શેઠ રહીએ અને એ શેઠને એકનો એક દીકરો। શેઠ બહુ ધનવાન, ગાડી બંગલા, જમીન જાયદાદ, ધંધા, એટલે એમને દીકરો ઉંમરલાયક થઈ ગયો। એટલે એમને વિચાર્યું કે આપણા દીકરાને કોઈ સારી સંસ્કારી વહુ જોઈએ છે। આપણે પૈસાની તો કંઈ કમી નથી, પણ ભલે એક સામાન્ય ઘરની હોય દીકરી, પણ એમાં સંસ્કાર હોવા જોઈએ। આજે આપણા સમાજની અંદર આપણે બધાય એવી જ ઈચ્છા રાખીએ છીએ કે હંમેશા દીકરી સંસ્કારી હોવી જોઈએ। દીકરી હોય કે દીકરા હોય, બધાને સંસ્કારની જરૂર છે। તો એ સંસ્કાર માટે કોઈ પાઠશાળા નથી, સ્કૂલ નથી, કોલેજ નથી, તો એ સંસ્કાર મળે ક્યાંથી? સંસ્કાર વગરનું જીવન અધૂરું છે। દુર્યોધન થઈ ગયો, કંસ થઈ ગયો, રાવણ થઈ ગયા, મોટા મોટા મહાન વ્યક્તિઓ થઈ ગયા, જે અબજોપતિ થઈ ગયા। સંસ્કાર વગરની એની જિંદગી વેડફાઈ ગઈ। તો હવે આને એક સંસ્કારી વહુ માટે આજુબાજુના ગામડા નગરોમાં 2-3 વર્ષ સુધી બહુ ખૂબ તપાસ કરી, તો એક ગામમાં જાણવા મળ્યું કે ભાઈ આ ફલાણાની દીકરી એક ભણેલ ગણેલ છે અને સંસ્કારી છે અને કુટુંબ સંસ્કારી છે। તો એમનો સંબંધ ત્યાં નક્કી કર્યો અને લગ્ન પણ થઈ ગયા। એમની સાસુએ માનતા રાખેલી કે મારા દીકરાની વહુ આવે એટલે હું મોટો ભંડારો કરીશ। અઠવાડિયાની અંદર લગ્ન થઈ ગયા। વહુ આવી, સાસુ સસરાને પગે લાગે, આરતી કરે, નાહી ધોઈને પછી પોતે જમે, આવે એનો નિયમ। પણ સાસુમાને એમ થયું કે મેં મંદિરે માનતા માની છું,
2 દિવસ થઈ ગયા. ત્રીજા દિવસે એમને કીધું કે વહુ બેટા, આપણે મંદિરે જવાનું છે. મારે માનતા છે કે તમારા લગ્ન થઈ જાય મારા દીકરાના, કે મારી વહુ આવે પછી મંદિરે ભંડારો રાખેલ છે, પ્રસાદ ચડાવવાની, ધજા ચડાવવાની છે અને દૂધ પણ ચડાવવાનું છે. એટલે ધજા માટે એક 50 મીટરનો તાકો લીધો, 20 લીટર જેટલું દૂધ લીધું, 51 જાતની ઓછામાં ઓછી 50-60 કિલો અલગ અલગ પ્રકારની મીઠાઈઓ પણ પડીકા લીધા. કારણ કે બાકીનો ભંડારો પણ હતો, ભોજનનો પણ એના તરફથી મંદિરમાં આમંત્રણ આપવામાં આવ્યું. એટલે સવારનો પહોર થયો. નવી વહુ આવી હોય ત્યારે નવા નવા આભૂષણ, મેકઅપ એવું બધું કરે. એટલે આને તો એના ઘરના રિવાજ જોયા, એ કારણ કે મોટું ઘર, એટલે એ પ્રમાણે તૈયાર થઈ ગઈ. પછી એમની સાસુએ કીધું આપણે મંદિરે જવાનું છે. મંદિરનું કીધું એટલે આ તો સિમ્પલ સાદા વ્હાઈટ કપડાં પહેરી લીધા. તો એમની સાસુએ કીધું આપણે તૈયાર થઈ ગઈ? તો કે હા. તો કે આપણે પૂજાપો લઈ લ્યો. તો કે માતાજી, મને મંદિરમાં શું શું પૂજાપો જોઈ એ મને ન ખબર પડે. તમે જે કંઈ માનતા રાખી હોય, જે કંઈ પૂજાપો જોતો હોય મંદિર માટે, એ તમે લઈ લ્યો. આ તો સાસુમાને થોડોક વિચાર આવ્યો કે હવે બધું મારે આ કામ કરવું પડશે. એટલે પૂજાપાની તૈયારી કરી, ગાડી મંગાવી ડ્રાઈવર સાથે. ગાડીની અંદર ધજા માટેનું કાપડ, મીઠાઈઓ અને 20 લીટર જેટલું દૂધ લીધું. કારણ કે આ શંકરની શિવલિંગ માટે ચડાવવા માટે મોટા શેઠ હતા ને. ત્રણેય નીકળ્યા મંદિરે જવા માટે. તો એમને સાસુએ વહુના પહેરવેશ જોઈ અને એને વિચાર આવ્યો કે આ તો જેમ લોકિટમાં જવાનું હોય એવા કપડાં પહેર્યા છે. કારણ કે સાસુની એટલી શક્તિ નહોતી એની વહુને ઓળખવાની કે મારી વહુ શું છે. એટલે એમને ના પાડી કે બેટા આ કપડાં બદલાવી નાખ, મંદિરે જઈ, હું મોટા શેઠનું આપણું ગામમાં મોટું નામ છે, સારા આભૂષણ તૈયાર કરી લે, બ્યુટી પાર્લરમાં જા, સારા કિંમતી વસ્ત્રો પહેર. અને પાછા એવા કપડાં બદલાવ્યા, તૈયાર થઈ અને ત્રણેય ગાડીમાં નીકળ્યા મંદિરે જવા માટે. મંદિરે જાય, ગાડી મંદિરની બહાર ઊભી રાખી છે ને ડ્રાઈવરને કહેવામાં આવ્યું જ્યારે મારે વસ્તુની જે જરૂર પડે ત્યારે તું અહીંયા પહોંચાડી જાજે, હું તને ફોન કરીશ. આ શેઠાણીનો હુકમ. હવે સાસુ અને વહુ, મંદિર મોટું હતું, મેઇન ગેટ હતો, એની અંદર પ્રવેશ કર્યો. સાથે પૂજાપાની આરતીની જે કંઈ સામગ્રી હતી તે બંને લીધેલી સાથે. મંદિરમાં પગ મૂક્યો. બંને સાસુ વહુ સાથે ચાલી રહ્યા હતા. મંદિરની અંદરનો જે ભાગ આવે એ મેઇન આવ્યો તો ત્યાં 2 સિંહ ઊભેલા. આપણે મંદિરમાં જોઈ છે ને કે મંદિરમાં જે મેઇન મૂર્તિઓ હોય એના પહેલા પિલોર જે આવે એમાં 2 મોટા સિંહ ઊભેલા. આ વહુ તો ગભરાઈ ગઈ
અને એના મમ્મીનો હાથ પકડી લીધો અને ડગાવી. મમ્મી કી જો સામે બે સિંહ છે. આ તો એકદમ ડરી ગઈ અને પાછી ભાગી. તો કે અહીંયા ક્યાં સિંહ છે? મંદિરમાં સિંહ હોય? તો કે હા, જો સામે રહ્યા બે સિંહ. મને બીક લાગે છે, આપણે ઘરે પાછા જતા રહીએ. આ તો વહુ એકદમ ગભરાઈ ગઈ. સાસુને એમ થયું કે આને આ સિંહનો ડર લાગી ગયો કે સિંહ બતાવ પેલા ક્યાં છે. ડોકી સામે બે સિંહ ઊભા છે. એટલે સાસુમાં સમજી ગયા ના કે જો હું સિંહ પાસે જઉં છું. એ સિંહ પાસે એમના સાસુ ગયા. સિંહ ઉપર હાથ મૂક્યો, માથામાં હાથ ફેરવો, મોઢામાં હાથ નાખ્યો. એ સિંહને મીંડા મારવા. બંને સિંહ હતા. જે ગેટ હોય એને બાજુમાં બે મંદિરમાં સિંહ હોય, તમે જોયા જ હશે. એટલે અહીંયા ઊભા ઊભા એ સાસુ એની વહુને કહે છે, આ તો કાલ્પનિક છે કે આમાં પથ્થરના કોતરેલા છે. આ સિંહ તમારો શિકાર ન કરે કે તમને ખાઈ ન જાય, તમારું કંઈ પણ ન કરી શકે. આ ખાલી પથ્થરના છે, બનાવટી છે અને માથે કલર કર્યો છે. એવો સિંહ છે ખાલી સિંહનો. હકીકતમાં એનામાં જીવ નથી. એ તને કંઈ પણ નહીં કરે, તને નહીં બટકું ભરે, નહીં તરાહું બોલે, નહીં અવાજ કરે, કારણ કે આ તો પથ્થરના સિંહ છે. એટલે એમના સાસુ આ સિંહની સાથે હાથ ફેરવ્યો, બધું જોયું. એટલે એને થોડો વિશ્વાસ બેઠો. એટલે દરવાજે ઊભી ઊભી આ બધું જોતી હતી. અંદર થોડી પ્રવેશ કર્યો તો આગળના પિલર ઉપર જોયું તો દ્વારપાલ, મોટી મોટી આંખો, હાથમાં ત્રિશૂલ, તલવાર, મોટી મોટી મૂછો અને એકદમ મોટું કાયાવાળું રૂપ, રાક્ષસ જેવું. આ દ્વારપાલને જોઈ અને બહુ પાછી ગભરાઈ ગઈ, પાછી ભાગી કે મમ્મી અહીંયા જો કે કોક રાક્ષસ બે ઊભા છે. આ જોઈ અને કે ક્યાં ઊભા છે? તો કે આ જો આપણે આગળ ગયા ને સિંહની પાછળના ભાગમાં બીજા પિલોર રહ્યા ને ત્યાં ઊભા છે. મને ડર લાગે છે, મારે મંદિરે નથી આવવું. તો કે હવે તું અહીંયા ઊભી રહે. અને એ ગયા. એનું શરીર હતું મોટું કાયાવાળું, મોટી લાલ આંખો હતી, કાળું શરીર હતું, મોટી મોટી મૂછો, તલવાર ત્રિશૂલ હાથમાં. અને એને જઈને પકડ્યા અને એના હાથે મેંડી રમાડવા, હાથ ફેરવવા માંડી. ત્રિશૂળ પકડ્યું, તલવાર પકડી, એના મોઢાને હાથ અડાડ્યો. તો કે જો કે આ તો પથ્થરના છે, આનામાં જીવ નથી, તો તું શા માટે આટલી બધી ડરેશ? એટલે વળી આ વહુને વિશ્વાસ બેઠો, કારણ કે આ વહુ કોઈ દી મંદિરમાં ગયેલ નહીં અને મંદિર એમને જોયું નહોતું. કારણ કે એ ભક્તિવાન હતી, બહુ ભક્તિ કરતી હતી. ભક્તિ કરતી હતી એટલે એને મંદિરની ખબર નહોતી કે મંદિરમાં શું હોય. કોઈ દી એની 3 પેઢીની અંદર કોઈ મંદિરે ગયેલું નહીં. વાત આગળ વધી. ત્રીજો પિલોર દેખાણો તો ત્યાં નાગ હતો. દિવાલની અંદર મોટો કાળો જબર, બે સાઈડમાં નાગ જતા ચિતરેલા, અસલ નાગ લાગે. તો વળી પાછી બી ગઈ કે મમ્મી જો આ દિવાલમાં પાછા નજીકમાં અહીંયા તો મોટો નાગ છે બે, એ આપને કરડ છે, આપણે મરી જશું, ઝેરી નાગ છે. આ તો એમને સાસુ ગભરાઈ ગઈ કે ક્યાં નાગ છે. એટલે સાંગરી ચીંધી અને કીધું જો કે આ ત્રીજો પિલર આવ્યા બે, એમાં બંને સાઈડ નાગ છે. એટલે આ સાસુમાં સમજી ગયા કે આ જે દિવાલમાં છે, જે પથ્થરના કોતરેલા નાગ છે, આ એને નાગ સમજી ચૂકી છે.
એટલે એમને જઈ નાગને પકડ્યા, નાગના મોઢામાં હાથ નાખ્યો, નાગને આખો માથે હાથ ફેરવ્યા બે નાગને. એટલે આને વિશ્વાસ બેસી ગયો કે હકીકતમાં, અને પછી કીધું કે આ નાગ કોણ? પથ્થરના જ, એનામાં જીવ નથી, એનામાં ઝેર નથી, એ આપને કાપે નહીં, એનાથી કંઈ પણ ન થાય. યાદ રાખજો, આ નાગથી કંઈ ન થાય. ઠીક છે, આગળ વધે છે. આગળ વધે તો વળી એક દસ્યુ આવ્યું. ગાય છે અને એક વાછરડું છે. વાછરડું ગાયનું દૂધ પી રહ્યું છે. આ બે ગાય છે. એટલે આ જોઈ અને વહુને વિચાર આવ્યો કે આ વાછરડું બધુંય દૂધ પી જશે, લાવ હું આજુબાજુમાંથી ક્યાંક બાલટી લઈ આવું અને એ દૂધ આમાં ભરી લઉં. બધું વાછરડાને દૂધ પીવા નથી દેવું. તા તો પાછી ભાગી. તો કે ક્યાં જાશ? તો કે હું બાલટી લેવા જાઉં છું દૂધ માટે. કે સામે જો ગાયને વાછરડું છે. હવે વાછરડાએ પણ દૂધ પી લીધું છે, વધારાનું પણ નીચે ઢોરાય છે. તો એ દૂધ માટે બાલટી લઈ આવું. બે બાલટી આપણે દૂધની ભરી લઈએ. એટલે આ ભાવનો તો આવો બધા સવાલ સાંભળી એમના સાસુમાને થયું કે આમાં કાંઈ અકલ નથી. આ ભણેલી છે પણ આનામાં કાંઈ બુદ્ધિ છે નહીં. આને એક પછી એક આ બધું મેં સમજાયું, છતાં આને કાંઈ ખબર પડતી નથી. આગળ વધ્યા મંદિરની આગળ, ત્યાં મેન જગ્યા આવી ગઈ. રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન, આ મૂર્તિ આરસની, સોનાના મુગટ. રામ લક્ષ્મણ પાસે ધનુષ્વાણ, હનુમાનજી પાસે ગદા. આ ચિત્ર જોયું અને આ માતાજી એટલે કે સાસુમાં દીવો પ્રગટાયો, આરતી કરી, નારિયેળ ફોડ્યો. પછી એમની વહુને કીધું કે હવે બેટા તમે આની આરતી ઉતારો. તો કે કોની આરતી? તો કે આ મેન મંદિર આવી ગયું છે. તો કે ના, આમ હું મને સામું જોઉં છું તો જો ઓલો છોકરો છે બાજુમાં. તો કે કોણ છે? તો કે વચ્ચે રામ છે, બાજુમાં સીતા છે, સાઈડમાં લક્ષ્મણ છે. તો કે એ છોકરો મારા સામે જોઈ રહ્યો છે, હું એની આરતી ન ઉતારું. અરે તો કે છોકરો કોઈ નથી, એ તો લક્ષ્મણ છે. તો કે હું એને ઓળખતી નથી, એ પણ પથ્થરના જ છે ને. કે એ નથી સામે બોલતા, નથી ખાતા, નથી કઈ વાત સાંભળતા. આવું કરતા કરતા આરતી આપી. આરતી આપી, દીવો પ્રગટાવેલો અને આ વહુએ એમની સાસુમાં, એમના માતાજી, એમની મીંડા આરતી ઉતારવા. જોવો વળાંક આવે છે અહીંયા. હકીકત હિન્દુસ્તાનની અંદર જો આ વસ્તુ, આ સંસ્કાર, આવી પૂજા આરતી જો બધાને ઘરે ઘરે થવા માંડે, સાચી સંસ્કૃતિ, સાચી ભક્તિની ખબર પડી જાય તો ઘરની અંદર ઝઘડા ન થાય, અનાથ આશ્રમ ન ખુલે, મા બાપને અનાથ આશ્રમમાં જવું ન પડે. કારણ કે સાચી ભક્તિ નથી. આ વહુ હતી એ એકદમ ભક્તિવાન હતી. વિચાર કર્યો, આ તો એમની સાસુમાની આરતી માંડી કરવા, પૂજા પાઠ કરવા માંડી, પગે લાગવા માંડી, તિલક કર્યો, ચોખા ચડ્યા, આશીર્વાદ લીધા. છતાંય એમના સાસુમાએ કીધું
કે હવે તો આજે દેવી દેવતા છે એની આરતી ઉતાર, એની પાસે મંગન માંગ કે આપણું ઘર, આપણો પરિવાર હંમેશા સુખી રહે, આપણી ધંધામાં પ્રગતિ થાય. તો આને સવાલ કર્યો કે આગળ જે સિંહ હતા એ તમે મને કીધેલું કે સિંહ શેના હતા? તો કે પથ્થરના. દ્વારપાલ જે આગળ બતાવ્યા બે એ શેના હતા? તો કે પથ્થરના. એનાથી શું થાય? તો કે એનાથી કંઈ પણ ન થાય, ખાલી જોઈ શકો. ત્રીજા એવી નાગ આવ્યો કે એમાં ઝેર હતું? તો કે ના, પણ એ જે પણ નાગની અંદર ઝેર ન હોઈ શકે, એ નાગ કંઈ પણ ન કરી શકે, કારણ કે એ પથ્થરના કોતરેલા હતા. પછી આવ્યા ગાય અને વાછરડું, જે સિંહ ચિતરેલો હતો દૂધનો, કે દૂધ પડી રહ્યું હતું ગાયના આચરમાંથી, તો આ બાલટી લેવા ગઈ તો એમની સાસુએ ના પાડી. કારણ શું હતું? શા માટે ના પાડી? વહુને શું સમજાવવામાં આવ્યું કે ગાય પણ ખોટી છે, પથ્થરની છે, ચિતરેલી છે. તો હવે સવાલ કર્યો વહુએ કે આ રામ છે, આ હનુમાન છે, એ શેના બનેલા છે? સાસુમાં ઝૂકી ગયા કે પથ્થરના બનેલા. તો એ તમારી વાત સાંભળે, તમે કંઈ પણ પ્રાર્થના કરો, 51 જાતના અલગ અલગ ભોજન પાથરવામાં આવ્યા હતા, ગાડીમાંથી લઈ આવી, તો શું એ ભોજન ખાય? વિચારો. તમારા મનથી આ હિન્દુસ્તાનની પબ્લિકને હું પૂછી રહ્યો છું, અહીંયા તમે બેઠા છો એ તો સામાન્ય ઠીક છે, પણ લાખો કરોડો અને વિદેશની અંદર આ શબ્દ મારા બધાએ યુટ્યુબ ઉપરથી સાંભળી રહ્યા છે. હું એ બધાને કહું છું, યુટ્યુબ ઉપર જોઈ રહેલા એક એક વ્યક્તિને, કે મારો સવાલનો જવાબ આપો તમારા મનમાં. જો આગળ આ બધા નકલી હતા, પથ્થરના હતા, તો આ હનુમાનજી, આ રામ લક્ષ્મણ એ છેના બનાવેલા છે? જવાબ આવશે બધાયનો એક જ, એ પણ પથ્થરના બનાવેલા છે. 52 ભોગના ભોજન લગાવ્યા, શું એ ખાય છે? રૂપિયાના ચડાવા કર્યા, રૂપિયા ધર્યા, શું એ રૂપિયા કઈ ઉપયોગ કરે છે? બાજુમાં ગયા તો શિવલિંગ, શ્રાવણ મહિનો ગયો છે, શિવલિંગ ઉપર દૂધ મગાવવામાં આવ્યું. ડ્રાઈવર 20 લીટરનું કેન ભરી અને દૂધ લઈને આવ્યો. એટલે વહુએ એક જ સવાલ કર્યો કે આ દૂધ શિવલિંગ ઉપર હું ચડાવીશ. તમે જે આ શિવલિંગ કહો છો ને, હું તો એને કાળો પથ્થર